ચૈતરભાઈ જો માફી માંગશે તો હું 100% આજે મીડિયા સમક્ષ કહું છું, 100% હું એમને માફ કરવા તૈયાર છું. પણ મારી એક શરત છે. અમારા મહિલા આગેવાન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાનું જે અપમાન અને ગાળાગાળી કરવામાં આવી છે, તો મારી માતા બહેનો દીકરીઓની વચ્ચે આવે ચૈતરભાઈ અને માફી માંગે, હું તે જ મિનિટે આ કેસ પરત ખેંચવા તૈયાર છું. રાજકીય રંગ આપવામાં આવે છે સમાજને લઈને. ખરેખર આ વિષય આખો સમાજને લગતો છે જ નહીં. આ એક સરકારી ઓફિસમાં બનેલ બનાવ છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ દ્વારા એક સામાજિક રંગ આપવામાં આવ્યો અને મેં પોતે ઘણું વિચાર્યું કે અમારા સમાજને બે ભાગમાં વહેંચવામાં આવે છે. અમારા સમાજના દરેક ભાઈ હોય, બહેન હોય કે વડીલો હોય, એ દરેક રાજકીય પાર્ટીમાં કોઈને કોઈ રીતે સેવા આપતા હોય છે. તો હું આમ આદમી પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું આ પત્ર દ્વારા, અને સમાજના આગેવાનોને બી જાણ કરવા માંગુ છું. આ એક સરકારી ઓફિસમાં બનેલ એક સત્ય હકીકત છે. એને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી.